નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ખેડૂત મિત્રો, આજકાલના ખેડૂત મિત્રોને ગામડામાં રહીને અને લાખોની કમાણી કરવી છે. આપણા ખેડૂત મિત્રો મહેનત તો ઘણી કરે છે, પણ હું 100% ગેરંટી દઉં છું કે આપણા ખેડૂત મિત્રો બધા અવળી જગ્યાએ મહેનત કરે છે. સરખી જગ્યાએ મહેનત કરતા જ નથી. મહેનત એવી કરો કે આપણે સફળ થઈ. મારા આજકાલ તમે જોવો, એક બબે 5-5 વીઘામાંથી લાખોપતિ છે. તમારી પાસે 25-30 વીઘા હોવા છતાં તમે આજ ન્યાના ન્યા છો તો તમે આજ બિલકુલ પ્લાનથી ખેતી કરતા જ નથી. ખેતી કરો, પ્લાનથી ખેતી કરો. હું તમને એવા 5 પ્લાન આપું કે તમે એ પ્લાનની જો તમે ખેતી કરો, હું તમને 100% ગેરંટી દઉં છું કે તમે 1 વર્ષ પછી લાખોની આવક કરવાના છો. તો ખેતી નંબર પહેલો આપણો આઈડિયો છે, આપણે રોપનું વાવેતર કરવાનું. આ તમે રીંગણીનો રોપ વાવો કે મરચીનો રોપ વાવો કે ટમેટીનો રોપ વાવો, ગમે તેનો રોપ વાવો, પર રોપ 1 રૂપિયા જાય. તમે એવા રોપ બધાને ખેતી, કારણ કે બધાને ખેતી આપણે 2 વીઘા 5 વીઘાનું વાવેતર કરવાનું હોય તો એક રોપ આપણો 1 રૂપિયા જાય. રીંગણીનો રોપ હોય કે મરચીનો રોપ હોય કે આપણે ટમેટીનો રોપ હોય, ગમે એ રોપ હોય. આજકાલ આપણે બધાને રોપ વેચાતા લેવા છે. આજકાલ રોપનો ભાવ ક્યાં છે? 2 રૂપિયા 5 રૂપિયા પર રોપનો ભાવ છે. આપણે ખાલી 1 રૂપિયો રોપનો ભાવ ગણીએ, સસ્તા દામમાં તમે વેચો. 1 રૂપિયો આપણે રોપ વેચી તો આપણે 50 રોપના આપણે 50 રૂપિયા થાય, 500 રોપના આપણે 500 રૂપિયા. એવા 2 વીઘા 5 વીઘાનું વાવેતર કરવું હોય ને હજારો રોપ જોઈએ છે, તો એવા 5000 રોપ લઈ જાય, 5000 રોપ લઈ જાય એટલે 2 વીઘાનું વાવેતર એનું કમ્પ્લીટ થઈ જાય. ખાલી 2 વીઘાનું વાવેતર કરવું હોય તો એને 5000 રોપ જોઈએ છે, તો આપણે 5000ની આવક 1 જ કલાકમાં થઈ જવાની છે. તો આવા તમે આઈડિયા બીજા ઘણા બધા છે, વિડીયોમાં બનાવી રહ્યો. અને હવે આપણે જઈએ છીએ આઈડિયા નંબર બીજા ઉપર. આઈડિયા નંબર આપણે બીજો છે પશુપાલન. પશુપાલનમાં કેવડી આવક છે ને એ તમને અંદાજો નથી હજી. 5 ગાય રાખો, 5 ભેંસ રાખો એટલે 10. તમારી પાસે 2 વીઘા જમી હોય એમાંથી ખાલી 5 જ કેરા લીલાના કરી નાખો એટલે 10ની ગુજરાન ચાલી જાય આખું વર્ષ. રસકો કરો, બાજરો કરો, જાહેર કરો, એવો બધો થોડોક વેસાતો પાલો લઈ લો. પાલો તમને સસ્તા દામમાં મળી જશે. શીણાનું વાવેતર હોય ત્યાંથી આપણે શીણાનું ખાર્યું લઈ આવો, બધું મિક્સ કરો એટલે આપણે એનું ગુજરાન ચાલી જાય. તો આવકની વાત કરીએ તો એનું દૂધ આપણે ખાલી 5-5 લીટર ગણીએ તો 5 ભેહુંનું દૂધ 25 લીટર થાય, 5 ગાયોનું દૂધ 25 લીટર થાય, એટલે 50 લીટર દૂધ થાય. 50 લીટર આપણે પર ખાલી 80 રૂપિયાનો ભાવ અટાણે હાલે રહ્યો છે માર્કેટમાં. 80 રૂપિયા લીટર આપણે ગણીએ તો એનો ભાવ ગણો તો કેટલા રૂપિયા થાય? રોજની 4-5 હજારની આવક તો એમાંથી થાય. એટલે એ દૂધમાંથી તો આપણે ઘી બનાવી શકો, માખણ બનાવી શકો, છાશ બનાવી શકો, બધી વેરાયટી બનાવી શકો. એને તમે વેચાણ કરો એટલે તમે રોજને 5 થી 10 હજાર રૂપિયાની આવક એમાંથી થઈ જાય. 5 થી 10 હજાર રૂપિયાની આવક એમાંથી થઈ જાય. તો આવા બિઝનેસ આઈડિયા તમે લ્યો. ખેતી કરો પણ ખેતીને બિઝનેસની તરહ કરો, એટલે તમને આગળ વધવામાં કોઈ નથી રોકી શકવાનું આજકાલ. આઈડિયા નંબર આપણે જઈએ ત્રીજા ઉપર. હવે આઈડિયા નંબર આપણે ત્રીજો આપણે ચાલુ કરીએ. તો તમે વાવેતર તો કરતા જ હશો, શીણાઈ કરતા હશો, ઘઉં કરતા હશો, મગફળી કરતા હશો, બધી વસ્તુ કરતા હશો. આપણે મગફળી નીકળી જાય એટલે એને તમે તરત વેચી નાખોમાં. આપણે ગામમાં સાઈડમાં એક ઘાણી હોય જ છે. ઘાણી ન હોય તો બીજા ગામે ત્યાં ઘાણીનું આપણે તેલ કઢવો, મગફળીનું આપણે તેલ કઢવો, ઓરિજિનલ તેલની આજકાલ હદબાર માંગ છે. તો આપણે 2200 રૂપિયા આપણે પર ડબ્બો મળે છે. તમે 3000 રૂપિયા રાખશો ને તો તમારો ડબ્બો ઘા લઈ લે, કારણ કે ઓરિજિનલ તેલ છે. અને વેચો એને ગેરંટી આપી દેવાની કે આમાં ફોલ્ટ કાઢી નાખો ને તો 1 લાખ રૂપિયા ઇનામ. એવી રીતે તમે વેચશો એટલે હું ગેરંટી દઉં છું કે ધોળીને માણા સિટીમાંથી ગામડે લેવા આવશે તમારી પાસે. શીણા વાવો છો તો શીણાનું આપણે બધું દળાવીને ડાયલ કરો, એના આપણે શીણાનો બેસન લોડ કરો. તમારી ઓરિજિનલ બ્રાન્ડ હશે ને તો માણા ઓટોમેટિક લેવા આવશે. એટલે તમે ઓરિજિનલ બધું તમે આ તમારો પાકનું બધું ઓરિજિનલ પેકેજ કરીને વેચો એટલે હું ગેરંટી આપું છું કે મહિને આપણે 50 થી 1 લાખ રૂપિયાની આવક થશે. તમારે ઓરિજિનલ કરો, થોડીક મહેનત થાય પણ તમારે આવકમાં વધારો ફૂલ થશે. તમે પાક આવે છે એમના વેડફી નાખોમાં, કારણ કે તમે આજકાલ બધો આપણે પાક વાવી છે ને એ તમે ભરીને માર્કેટમાં જાઓ એટલે તમને કાંઈ જ ભાવ નથી આપવાના. તમે ખુદની બ્રાન્ડ બનાવો. મારું એ કહેવાનું છે, ખુદની બ્રાન્ડ બનાવો. હું પણ ખેતી જ કરું છું, તમે પાછળ જોઈ રહ્યા છો. હું ખેતરમાં ઊભો જ વિડીયો બનાવું છું. હું લાખોની આવક કરું છું આવા બિઝનેસ પ્લાનથી. ખેતી તો કરું છું, એ ખેતીને લઈ ગયો હું બિઝનેસ પ્લાનમાં. તો હવે આપણે આઈડિયા નંબર જઈએ આપણે ચોથા ઉપર. ચોથો આપણે બિઝનેસ આઈડિયો છે, આપણે તમારું ટૂંકું ખેતર છે, વીઘો જમીન છે કે 2 વીઘા જમીન છે, એમાંથી પણ ફૂલ આવક થઈ શકે છે. એ આઈડિયો છે આપણે ફૂલનો. એ ફૂલ આપણે અટાણે લગ્નની સિઝન છે, એની માંગ હાઈ ફાઈ છે. ગુલાબ વાવો કે ગમે એ ફૂલ હોવો, એટલે અટાણે ફૂલની માંગ પણ એવી છે
લગ્નની સિઝનમાં તમે લાખોની આવક કરી શકો છો. તો ફૂલની એક ખેતી એવી છે કે હંમેશા એની માંગ રહી છે. બિઝનેસ આઈડિયો આપણે આપું તમને 5મો બિઝનેસ આઈડિયો આપણે છે આ 5મો આપણે વાવવાની છે શાકભાજી. ટમાટર વાવો, મરસા વાવો કે ભીંડી વાવો કે રીંગણ વાવો, એનો અટાણે ભાવ પણ ખૂબ જ સારો છે. અને એ આપણે ઓર્ગેનિક તરીકે આપણે વાવો એટલે ઓર્ગેનિક તરીકે વાવો ને એટલે સિટીમાં એની માંગ હદ બારી છે. કારણ કે ત્યાંનું દવાવાળું બધું ખાઈ ગયા આજને અટેક આવે છે, એવા ઘણા બધા રોગો થાય છે. એટલે આપણે ઓરિજિનલ આપણે ખેતીનું આપણે ખેતીમાં થતો આપણે શાકભાજી આપણે વેચો એટલે માણસની હેલ્થ માટે પણ સારું અને આપણી આવક પણ વધે. એટલે શાકભાજીની એક ખેતી એવી છે કે એની હંમેશા માંગ હતી, રહેવાની છે અને હજી રહેશે. એની માંગ આપણે ઘટવા નથી. એટલે શાકભાજીની એક ખેતી એવી છે ને કે તમે લાખોથી કરોડોની કમાણી કરી શકો છો. તમે ખેતી તો કરો પણ પ્લાનથી ખેતી કરો. તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો લાઇક કરો અને ખેડૂત મિત્રો સાથે શેર કરો. મળશું એક નવા વિડીયોમાં.